સુરતમાં યોજાયેલ ડીજીપી કપનું આજે સમાપન। ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટથી આજે ક્લોઝિંગ સેરેમની યોજાઈ। આજે સુરતમાં ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમની યોજાઈ। આ ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી। વોલીબોલના કૌશલ્ય અને રમતગમતની ભાવનાને ઉજાગર કરતી આ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ અને ફાઇનલ મેચની સાથે આજનો દિવસ ખાસ રહ્યો। આ વર્ષે મહિલાઓની કેટેગરીમાં સુરતની ટીમે વિજેતાનો ખિતાબ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું। મહિલાઓ સાથે પુરુષોની કેટેગરીમાં પણ સારા રમત અને ટીમવર્કની ઝાંખી જોવા મળી હતી। આ ટુર્નામેન્ટમાં રાજ્યભરના ખેલાડીઓ અને ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખેલાડીઓના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પે સૌ કોઈને પ્રેરિત કર્યા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।